કેટલા સમયથી વરસાદની રાહ જોતા હતા ને ફાઇનલી મિત્રો આપણે આવી ગયો વરસાદની ઘડી ઘરમાં તો મોટા સાટા પાણી કરી હાલતા. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છે બધા મજામાં? સ્વાગત છે નવા મિની વ્લોગ ની અંદર. તાજા હવારમાં મોટું થઈને આપણે કરી દીધો બ્લોગ ચાલુ વાગી ગયા હતા સવારના આપણે ડેલી રૂટીન ચાલુ કરી દીધું. એટલે પછી આપણે આવી રહોડામાં આવીને આપણે કરીને ગરમ પાણી પીને આપણે થોડીક કરી નાખી કસરત કરીને નાહી ધોઈને આપણે થઈ ગયા ફ્રેશ થઈને આપણે આવી ગયા થાબામાંથી મિની વ્લોગ ની ક્લિપ લેવા. પણ તો નાહ્યો ને તો ગરમી એટલી બધી થતી હતી, જોયું તો સૂર્યનારાયણ ઘણા બધા ઉપર આવી ગયા હતા. પણ આપણે થઈ ગયો તો કારખાને જવાનો સમય. તો હાલો હવે નીકળીએ આપણે કારખાના સાહેબ. એ પહેલા હું તમને બતાવતો અહીંનો વ્યૂ કેવો છે નહીં. તો વ્યૂ જોવામાં તો ખાસ વાદળ એટલા બધા છે નહીં, પણ જોયું છે આજ ગરમી એટલી થાય છે એટલે વરસાદ આવે છે કાયમ આપણે ગાડીને ગાભા મારતા, પણ આજે આપણે કાચને ગાભા મારીને આપણે બધા દોડતું સફર આપણે મહાદેવના દર્શન કરીને ગાડીને માંથી કિકને હવે આપણે નીકળીએ કારખાના સાહેબ. ફાઇનલી મિત્રો આપણે આવી જતા કારખાને આવીને જોયું તો મોસમનો પહેલો વરસાદ ચાલુ થઈ ગયો. કારખાનેથી બપોરે ઘરે જમવા આવ્યો તો વરસાદે બીજો રાઉન્ડ કરી દીધો ચાલુ. ઘડીક વારમાં તો વરસાદે કરી નાખ્યું પાણી. પેલો વરસાદ આવે ને આપણે ભજીયા નો બનાવે એવું કોઈ દી બને ને મિત્રો. પછી આપણે ભજીયા બનાવવાનું કરી દીધું પ્રોગ્રામ. મિત્રો સાંજે વરસાદ રહ્યો તો પછી અચાનક પ્લાન બની ગયો કે આપણે હોવાનું ધાબા માથે. તો હવે આપણે જઈએ ધાબા માથે કરીએ મસ્ત મજાની પથારી થઈ ગઈ ને. બ્લોગ કેવો લાગે છે કોમેન્ટ કરી દેજો. ને આપણે છે ઇન્સ્ટાગ્રામનું પ્લેટફોર્મ વાપરવાનું કરી દીધું બંધ. ને આપણે જે અપડેટ આવી છે એ ફેસબુક અને યુટ્યુબમાં જાય છે. તો ફેસબુકમાં ન હોય તો ફોલો કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા બ્લોગમાં. તો બધાને ગુડ નાઇટ.